ધાનેરા તાલુકાના ધાખા ગામે સમસ્ત પંચ પરગણા શ્રીમાળી બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય યજ્ઞોપવિત જનોઈ સંસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું। ધાનેરા ગામે યોજાયેલા સામૂહિક યજ્ઞોપવિત જનોઈ સંસ્કાર કાર્યક્રમ સમાજની એકતા અને સંસ્કૃતિના જતનનું પ્રતીક બન્યો છે। અલગ અલગ ઘરોમાં થતા ખર્ચાળ જનોઈ પ્રસંગોને બદલે એક જ સ્થળે સામૂહિક જનોઈ સંસ્કાર યોજતા દેખાદેખીના ખોટા ખર્ચ પર પણ રોક લાગી હતી। સમાજના તમામ બટુકો એક જ છત નીચે જનોઈ ધારણ કરી સમાજ અને અન્ય સમાજ માટે એક મજબૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ધાખા ગામના ભૂદેવો અને સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। સવારે ચા નાસ્તો અને ભોજનની વ્યવસ્થા સાથે સંપૂર્ણ વૈદિક વિધિ અનુસાર કાર્યક્રમ પૂર્ણ થયો હતો। કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને એકતા જાળવવાની હાકલ કરવામાં આવી હતી, જેમાં સમાજના અંદાજે 80થી વધુ બટુકોએ વિધિ વિધાન સાથે જનોઈ ધારણ કરી હતી। સમાજમાં અલગ અલગ પરિવાર દ્વારા થતા ખર્ચાળ જનોઈ પ્રસંગોને બદલે સામૂહિક જનોઈ સંસ્કાર દ્વારા સમાજ એકતા અને સાદગીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સમાજના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં બટુકો આ કાર્યક્રમમાં જોડાયા હતા। ધાખા ગામે કીર્તિભાઈ એન ત્રિવેદીના ફાર્મ હાઉસ ખાતે વિશાળ સમિયાણા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 80થી વધુ બટુકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ ગ્રહણ કરી હતી। આ કાર્યક્રમમાં સમાજના અંદાજે 5000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે પણ સમગ્ર નાથગંગાના લોકો ધાખા ગામે ઉમટી પડ્યા હતા। વર્ષો બાદ સમગ્ર સમાજ એક જ મંડપ નીચે એકત્ર થતા લાગણીભર્યું અને ભાઈચારાભર્યું વાતાવરણ સર્જાયું હતું। સમસ્ત પંચ પરગણા શ્રીમાળી બ્રહ્મ સમાજ ધાખા આયોજિત આજે સમૂહ જનોઈનું આયોજન કર્યું હતું। આ સમૂહ જનોઈમાં લગભગ 85 બટુકોએ ભાગ લીધો અને આખા ગુજરાત અને રાજસ્થાન ભેગા થઈને લગભગ 4000ની વસ્તી હાજર રહી। આ બટુકોને આશીર્વાદ આપ્યા અને ભોજન પ્રસાદીનો લાભ લીધો અને ધાખા ગામની પવિત્ર જમીનને પાવન કરી। તો આ પ્રસંગે જે આવ્યા છે પત્રકાર મિત્રો સમાજના આ બધાનું ધાખા કારોબારી વતી ધાખા ગામ વતી બધાનું હું સ્વાગત કરું છું અને એમને બધાને આવનાર બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। અસ્તુ કાર્યક્રમમાં કયા વિસ્તારમાંથી પંચ જે બ્રહ્મ સમાજના જે બટુકો છે તે કયા વિસ્તારોમાંથી આવે? લગભગ ગુજરાત અને રાજસ્થાન બે વિસ્તારના જ છે। પછી ભલે બોમ્બે રહેતા હોય પણ આ બાજુ ભીનમાળ છેલ્લો અને આ બાજુ ધાનેરા સુધી। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।